પહેલા વરસાદ થતાં આપણી નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. એટલા માટે હું આજે ગામની અંદર જીવડાઈની પોલ ખોલના વિડીયો ઉતારવા માટે નીકળ્યો છું. ગામની અંદર 95 ઢાંકણા નથી. આવી રીતે આ ભૂગત કટરનું છે. અહીંયા કોઈ પણ એક્સિડન્ટ થાય, રાતે લાઈટ વાહન વગર નીકળે તો એને અકસ્માતનો ભય રહે છે. આ મેઇન રોડ છે. અહીંથી પીપળાના ચોકથી સૂર્ય ચોક જવાનો મેઇન રસ્તો છે. નેશનલ ફેબ્રિકથી સૂર્ય ચોક આગળની ગટરે પણ આપણે વિડીયો ઉતાર્યો. ત્યાં પણ આ એરિયા કોઈ મોટો ખાડો તરીકેનો છે. અને અહીંથી આગળ પણ આજથી 6 થી 7 ઢાંકણા તૂટેલા છે. એટલે મહેરબાની કરી અને હું નગરપાલિકાને કહું છું કે તમારી ઓરડે આંખ્યું ગઈ છે એ હરકત કરી અને સ્થાનમાં જેટલા ઢાંકણા તૂટેલા છે એ તાત્કાલિક ધોરણે તમે રિપેર કરાવો. મહેરબાની કરીને કરી નગર ગામની જનતા જાગશે અને ખાનની નગરપાલિકા સામે અમે ઉપવાસમાં બેસીશું. મહેરબાની કરીને એટલે તમને એમ છે કે અમારા 25 સભ્યો આવી ગયા છે એટલે હવે કોઈ ગામની જનતાની જરૂર નથી, પણ હમણાં તમારે જરૂર પડશે અને હેરાન પણ કરી આપશું. ત્રીજી રીતે ઉપવાસ કરશું, આંદોલન કરશું. પણ મહેરબાની કરીને જો તમારામાં કાંઈ તમને એવું હોય કે ગામની જનતાએ અમને ભોગલે મત આપ્યા છે અને અમારી 25 સીટ આવી છે તો ગામની જનતાની પીડા પણ તમે સમજો. તમે પીડા નથી સમજતા. જ્યારે ચૂંટણી પહેલા જ્યારે જરૂરિયાત હતી ત્યારે આખા જિલ્લાના, આખા ગુજરાતના, આખા સૌરાષ્ટ્રના મોટા નેતાઓ આવી જે તે સમાજને લાગતા વળગતા હોય અહીંયા પ્લીઝ મત આપજો, પ્લીઝ મત આપજો. એવી રીતે તમારી હાથે થઈને તમારા આગેવાનોએ તમને ચૂંટાવવા માટે લોદર તોડ્યા છે. એટલે તમે હવે તમારી ઈમાનદારીથી કામ કરીને બતાવો એવું મારું કહેવાનું છે. જય હિન્દ, જય ભારત.